गुजरात सरकार एवं संबंधित विभागों के संयुक्त तत्वावधान में वलसाड़ में सशक्त नारी मेला का भव्य आयोजन किया गया। इस कार्यक्रम में गुजरात सरकार के वित्त मंत्री कणुभाई देसाई, वलसाड़ जिला प्रभारी नरेश भाई मग्न भाई पटेल, वलसाड़ विधायक भरत भाई पटेल, कपराड़ा विधायक जीतू भाई चौधरी सहित वलसाड़ जिला कलेक्टर भव्य वर्मा, डीडीओ अतिराग चपलोट तथा अन्य वरिष्ठ अधिकारी, जनप्रतिनिधि और बड़ी संख्या में नागरिक उपस्थित रहे। कार्यक्रम की शुरुआत वित्त मंत्री कणुभाई देसाई द्वारा रिबन काटकर की गई। इसके पश्चात उन्होंने एवं अन्य अतिथियों ने पंडाल में लगाए गए विभिन्न स्वदेशी स्टॉलों का निरीक्षण किया और महिला उद्यमियों से संवाद कर उन्हें आत्मनिर्भर बनने के लिए प्रोत्साहित किया। इस मेले में कुल 75 स्टॉल लगाए गए हैं, जो पूरी तरह से स्वदेशी उत्पादों पर आधारित है। इनमें हस्तशिल्प, घरेलू उत्पाद, खाद्य सामग्री, खादी एवं अन्य स्थानीय उत्पादों को प्रदर्शित किया गया, जिससे स्थानीय कारीगरों और स्वयं सहायता समूहों को अपने उत्पादों के विपणन का अवसर मिला। कार्यक्रम के दौरान आत्मनिर्भरता की दिशा में उल्लेखनीय कार्य करने वाली 5 लखपति दीदियों को प्रमाण पत्र देकर सम्मानित किया गया। इस अवसर पर अतिथियों ने महिला सशक्तिकरण और स्वदेशी उत्पादों को बढ़ावा देने की सरकार की प्रतिबद्धता को दोहराया। इसके बाद सभी मंत्रीगण एवं अधिकारियों ने खादी भंडार का दौरा किया, जहां खादी के वस्त्रों को देखा और उनके निर्माण, गुणवत्ता तथा महत्व के बारे में विस्तृत जानकारी प्राप्त की। अधिकारियों ने खादी और स्वदेशी उत्पादों के उपयोग को बढ़ाने पर जोर दिया। कुल मिलाकर सशक्त नारी मेला महिला सशक्तिकरण, स्वदेशी उत्पादों के प्रचार प्रसार और आत्मनिर्भर भारत की दिशा में एक महत्वपूर्ण कदम साबित हुआ। આપણે સૌ જાણીએ છીએ કે આપણો દેશ સનાતની ધર્મ સાથે એકદમ પુરાતન દેશ છે। આપણે જાણીએ છીએ કે રામાયણ મહાભારતની સાથે સાથે આપણા દેશમાં વર્ષોથી સમૃદ્ધિ હતી અને એ સમૃદ્ધિને આકર્ષાઈને બીજા લોકો પણ આપણા દેશમાં આવ્યા। તે સમયે આપણા દેશમાં અનેક વસ્તુઓ બનતી હતી। વિદેશીઓ આવીને આપણને થોડી બીજી વસ્તુ આપી, જેનો આપણે ઉપયોગ કરવો ન હતો। પરંતુ જ્યારે આપણા દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી આવ્યા ત્યારથી અને જ્યારથી આપણે કોરોના શરૂ થયું ત્યારે આપણી પાસે માસ્ક પણ નહીં બનતા હતા અને છેલ્લે આપણે દુનિયામાં સૌથી પહેલા કોરોનાની રસી બનાવી અને 2 થી 3 રસી જુદી જુદી પ્રકારની બનાવી અને આખા વિશ્વના 100 દેશોને પણ એ આપણે આપી। એટલે આત્મનિર્ભર ભારત બનાવવા માટે આપણા પ્રધાનમંત્રી શ્રી જે પ્રયત્ન કર્યો તેમાં આપણું સંરક્ષણ ક્ષેત્ર પણ આવી ગયું અને સાથે સાથે આપણી રોજ વપરાશની વસ્તુઓ જે આપણા ભારતમાં બને છે, સારામાં સારી ક્વોલિટી થાય છે, આપણે અહીંયાથી પણ એક્સપોર્ટ થાય છે, ત્યારે આપણા જ લોકો આપણા કારીગરોને પ્રોત્સાહન આપે, સાથે સાથે રોજગારી પણ વધે અને એમાં ઘણા બધા લોકો જોડાય। એ માટે માનનીય મોદીજીએ લખપતિ દીદીની યોજના કરી। એના અનુસંધાને સમગ્ર દેશમાં લખપતિ દીદીઓનો એક સ્પર્ધા જામી છે। એના અનુસંધાને આજે પણ અહીંયા લખપતિ દીદીઓને સન્માનવામાં આવ્યા અને ખાસ કરીને મોદીજીએ જે ખોરાક માટે મિશન લાઈફમાં જે જાડા ધાન્ય છે કે આપણે નાગલી છે કે બાજરો છે તેને જે પ્રમોશન આપ્યું છે એના લીધે એની દરેક પ્રોડક્ટ પણ બનવા લાગી છે અને સમગ્ર દેશમાં નહીં પરંતુ વિશ્વમાં પણ આ ધાન્યની આજે માંગ વર્તાઈ રહી છે। આપણે સૌ માનનીય મોદીજીને અભિનંદન આપી આભાર માનીએ અને ગુજરાતના મુખ્યમંત્રી જે આગળ ચલાવી રહ્યા છે એમને પણ વંદન કરીએ। આભાર। પ્રાકૃતિક ખેતીની પ્રોડક્ટો થોડીક મોંઘી હોય છે, તો એને બજારમાં ટકવા માટે કઈ રીતના મદદ કરે? દરેક વસ્તુ નવું શરૂ થાય ત્યારે થોડી ઘણા પ્રશ્નો આવે છે, પરંતુ વખત જતાં આગળ જતાં લોકોને બધું અનુકૂળ થઈ જશે। લોકોને ખાવાથી જ ખબર પડી જશે કે આની ક્વોલિટી શું છે ને શું લાવી।